દિલ્હીના જંતર મંતર પર જે રીતે વિરોધ પ્રદર્શન તમામ વસ્તુઓ ચાલી રહી છે, પણ રાહુલ ગાંધીએ જે રીતે કાલે પીએમ આવાસ યોજનાઓનો ઘેરાવ કર્યો, કોંગ્રેસે ઘેરાવ કર્યો, તેના વિરોધમાં અમદાવાદની અંદર જ જે ભારતીય જનતા પાર્ટી છે તેણે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કર્યું છે. આ તમામ જે કાર્યકર્તાઓ છે મારી સાથે તમે જોઈ શકો છો, આ તમામ જે કાર્યકર્તાઓ છે અહીંયા આવ્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા ઘેરાવ છે. પોલીસ જવાનો છે, તમામ લોકો છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? નામ નહીં ખબર? અચ્છા, બધાને આપે છે અત્યારે આ તૈયારી. શું નામ છે આપનું? પારુલબેન ત્રિવેદી. પારુલબેન, કેમ આવ્યા છો અહીંયા? ધરણા માટે આવ્યા છે. વિરોધ. અચ્છા, શેનું ધરણા છે આ? કોંગ્રેસ માટે. અચ્છા, એટલે કોંગ્રેસનું શેનું ધરણું છે આ? શું છે? સાહેબ સામે વિરોધ કર્યો હતો ને રાહુલ ગાંધી એના સંસદમાં, અચ્છા. એના બાબતમાં અહીંયા શેનો વિરોધ કર્યો હતો? એ હજી અમને ખબર નથી, પણ અમે એના માટે અહીંયા બધા ભેગા થયા છે. શું કહો છો? કોકરોચ પાર્ટીની સામે વિરોધ પ્રગટ કરીએ છીએ. એના માટે- કોકરોચ પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી? કોંગ્રેસ પાર્ટી. અચ્છા, એમાં કહેવાનું શું હોય કે કઈ પાર્ટી, હા, બધી પાર્ટીઓ આની અંદર આવી જાય. કોંગ્રેસ પાર્ટીની અંદર બધી પાર્ટી આવી જ ગઈ છે અચ્છા, અને આપણને બધાને દેખાય છે, આપ મીડિયા દ્વારા દેખાડવામાં આવે છે. અચ્છા. શેનો વિરોધ કઈ બાબતનો છે? આપને ખબર જ છે કે આ જે ખોટું પ્રદર્શન થઈ રહ્યું હતું, જે ખરેખર નેટ પર હતું, એ જગ્યાએ બધી જ સત્તા બધા જ પક્ષવાળા એકત્રિત થઈને વિરોધ અલગ પ્રકારે કરવો. આ એનો વિરોધ છે કે જે ખરેખર જેનો કરવાનો હતો એનો કર્યો જ નથી. શું કરવાનું હતું? નેટ વિશે અચ્છા, તો નીટ વિશે નથી વિરોધ થઈ? એટલે તમને પોતાને મીડિયા દ્વારા ખબર આવવી જ જોઈએ. આપણે ખબર જ હોય. નીટનો વિરોધ નથી થઈ રહ્યો આવું? નેટનો વિરોધ છે, એ કરે છે, પણ એ ખરેખર હતો એ પછી શું થયું ને એનો વિરોધ છે. અચ્છા, એટલે એ લોકો પેલું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે, ખોટું? ના, એના પ્રત્યે તમે કહી જ ના શકે કે એવું કોઈ અમે નહીં કહેતા. આજે તમે જે કોકરોચ પાર્ટી છે એની અંદર તમે જે એને બીજા પાર્ટી વાળા વિરોધ કરે છે અલગ રીતે, એનો વિરોધ છે. અચ્છા, એ જે આમ આદમી પાર્ટી વાળા જાય છે, કોંગ્રેસ વાળા જાય છે? કોંગ્રેસની જ વાત કરો, અમે કોંગ્રેસમાં આવ્યા છીએ. કોંગ્રેસનો વિરોધ કરવા આવ્યા છીએ. અચ્છા, કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા. હા, અચ્છા, કાલે જે રીતે રાહુલ ગાંધી પેલો ઘેરાવ કર્યો તો એની વાત કરો? હા, અચ્છા. શું તમે શેના માટે આવ્યો? વિરોધ પ્રદર્શન માટે. ક્યાંથી આવ્યો છો? હું સાબરમતી વોર્ડમાંથી છું. અચ્છા. અને અહીંયા જે વિરોધ છે શેનો વિરોધ છે? અહીંયા જે કાલે સંસદમાં જે રાજીવ ગાંધી બોલ્યા હતા એના માટે. શું બોલ્યા હતા રાહુલ ગાંધી? ગાંધી શું બોલ્યા હતા? બધાને ખબર જ છે અત્યારે. તમને ખબર છે? ત્યારે હોય હા. ત્યારે ભાજપ વિશે કે મોદી સાહેબ વિશે એ ગમે તે રીતે શબ્દ બોલતા જ હોય છે. ન બોલવું જોઈએ, વડાપ્રધાન છે. ના બોલવું જોઈએ એના માટે. આ લોકો નીટનો વિરોધ કરે છે દિલ્હીમાં જંતર મંતરમાં બધી જગ્યાએ, અને પછી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે છે. આ કેવું તમને લાગે છે? એ ખોટું છે. આમ તો શાંતિથી ચર્ચા વિચારણા કરીને કામ પતાવવું જોઈએ. આવી રીતે હલ્લા બોલ ના કરવા જોઈએ કે ગમે ત્યાં ગમે તે પ્રદર્શન ન કરવા જોઈએ. આપણા વડાપ્રધાન બધાના સમજે છે, તો લોકોએ એને સાથ આપવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. આપણે તો બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જે પણ કાર્યકર્તાઓ આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, આપણે તમામ લોકો સાથે પ્રયત્ન કરીશું કે કોઈ બોલે. બીજા પણ એક કાર્યકર, શું નામ છે આપનું? કૃપાબેન. ક્યાંથી આવ્યા છો આપ? કલોલથી. કલોલથી આવ્યા છો? કલોલથી અહીંયા વિરોધ કરવા આવ્યા છો? અચ્છા, પાર્ટીએ બોલાવ્યો હશે, કીધું હશે તમને? ના અમે અમારા જાતે જ આવ્યા અચ્છા, અહીંયા શેનો વિરોધ કરવા આવ્યા છો? નો કોમેન્ટ. હે? આપણે સાહેબ બીજા પણ લોકો છે જે કાર્યકર્તાઓ છે. શું નામ છે સાહેબ આપનું? નિકુંજ કાકી છે, પ્રધાનમંત્રી. નિકુંજભાઈ. હા, અચ્છા, નિકુંજભાઈ ક્યાંથી આવ્યા છો આપ? હું અહીંયા નરોડાથી આવ્યો છું. અચ્છા, નરોડાથી આવ્યા છો. આ શું વિરોધ છે ને અહીંયા? આપણા યશસ્વી પ્રધાનમંત્રી ના ઘરની બહાર અસંવિધાનિક પ્રકારથી કોંગ્રેસનો જે દુષ્વ્યવહાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આજે કોંગ્રેસ કાર્યાલયની બહાર આવ્યા છીએ. અચ્છા. શેનો વિરોધ છે? પણ વિરોધ કયા મુદ્દાને લઈને છે? મારે એ સમજવું. આજે રાહુલ ગાંધી ગયા ત્યાં. વિરોધ કરવો એ દરેક વ્યક્તિનો અધિકાર છે, પણ એ અધિકારનો દુરુપયોગ કરીને પ્રધાનમંત્રીશ્રીના આવાસની બહાર ખૂબ એ ન કરવું જોઈએ. ઉપદ્રવ મચાવ્યો છે, જેના વિરોધમાં અમે શાંતિપૂર્વક અહીંયા સૌ કાર્યકર્તા કોંગ્રેસની બહાર વિરોધ કરવા આવ્યા છે. એટલે રાહુલ ગાંધીએ વિરોધ કર્યો એની વાત છે, જે રાહુલ ગાંધીએ કાલે કર્યો એની વાત કરું. કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસના તમામ કાર્યકર્તા દ્વારા, અચ્છા, સમગ્ર કોંગ્રેસની વાત. હા, એના માટે અમે કોંગ્રેસનો અહીંયા વિરોધ કરવા આવ્યા છે. શું નામ છે આપનું સાહેબ? ગણેશ ગણેશભાઈ ક્યાંથી આવ્યા છો? સીટીએમ થી.
અચ્છા સીટીએમ થી છે કે અહીંયા જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે કાલે બધા એવું કહે છે તમારા મિત્રો કે રાહુલ ગાંધી કે કોંગ્રેસ અહીંયા વિરોધ કર્યો છે એમને વિરોધ પણ એ લોકો તો ધર્મેન્દ્ર પ્રધાનની કે રાજીનામાની માંગ કરતા હતા ને કે ભાઈ નીટનું જે પેપર લીક થાય છે ધર્મના પ્રદર્શન કરવાની બધાને છૂટ છે અચ્છા. પણ એના વિરોધમાં તમે દેશ વિરોધી નારા લગાવો અને હિન્દુના બારામાં તમે અશબ્દ બોલો પંતપ્રધાન ના બારામાં તમે અશબ્દ બોલો ગાળો બોલો એ તો નહીં ચલાવી લેવાય અને આ કોંગ્રેસની નીતિ જ છે કે દેશમાં ક્યારે પણ કંઈ થાય એટલે શ્રી નરેન્દ્રભાઈ મોદીને કાયમ એમને નીચે બતાવવાનું આ કોંગ્રેસનું ષડયંત્ર છે અને કાયમ જંતર મંતરમાં જ્યારે પણ ધરણા થાય છે ત્યારે દેશ વિરોધી નારા લાગે છે આ જેટલા જે છોકરા નીટની પરીક્ષા આપે છે તમે પેપર લીક થયું છે તો તમે રાજીનામું માગો તમારો હક છે તમે પ્રોટેસ્ટ કરો પણ પ્રોટેસ્ટના બહાને તમે દેશ વિરોધી નારા લગાવશો તમે પંતપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને તમે ગાળો આલશો હા પણ તમે આવી રીતે કરશો તો એ નહીં ચલાવી લે એ વિરોધમાં અમે અહીંયા પ્રદર્શન કરવા માટે આવ્યા આ દેશ વિરોધી કયા નારા લગાયા ત્યાં લાગે જ છે સાહેબ કયા નારા એ જ કે બ્રાહ્મણોના જે બધા નારા લાગે છે બધા દેશ વિરોધી નારા એટલે શું મારે એ સમજવું છે ગણેશભાઈ તમે કીધું ને દેશ વિરોધી દેશ કે આ જાઓ, આગળ આવી જાઓ. શું નામ તમારું એક મિનિટ દીપેશ શુક્લ વાત કરું છું. હા શુક્લ સાહેબ બોલો બોલો દેશના ટુકડા કરવાની જ્યારે વાત થઈ રહી છે કાલે ત્યાં તો કોઈ નથી થયું એવી વાતો તો નથી થઈ થઈ જ રહી છે ને નથી થઈ મેં આટલા દિવસો તો અમે એ જ કહીએ શુક્લાજી મેં નથી સાંભળ્યું કે દેશના ટુકડાની વાત થઈ. એ જ કહી છે તમે હિન્દુ વિરોધી જે રાજનીતિ કરી રહ્યા છે શું કહો છો મેન મુદ્દો આ હિન્દુ વિરોધી ચાલી રહ્યું છે હિન્દુ તત્વના રમખાણ કરીને તોડાવવા અને જેહાદીઓ જેવું ઉશ્કેરણી કરી એ લોકો મુસ્લિમ સમાજ ભેગું કરીને હિન્દુઓના વિરુદ્ધ કૃત્ય કરે છે એટલે ત્યાં જે જંતર મંતર ઉપર બધા મુસ્લિમો ભેગા થયા છે એવું કહો છો તમે તમે કીધું ને મુસ્લિમોને ભેગા કર્યા છે એટલે એવી રીતનો પ્રવૃત્તિ એવી રીતની ધર્મવાદ રીતે આ અને મુસ્લિમો ક્યાં ભેગા થઈ રહ્યા છે તમે કીધું ને એટલે દેશના પ્રધાનમંત્રી છે 140 કરોડના પ્રધાનમંત્રી છે ત્યારે બિલકુલ. સંવૈધાનિક રીતે એમના આવાસ ઉપર જવું એ યોગ્ય છે એના માટે લોકસભા છે બીજા પ્લેટફોર્મ છે ત્યાં આગળ જવું જોઈએ જંતર મંતર ઉપર આટલા દિવસથી થઈ રહેલા કાર્યોના અંદર કોઈ સરકારે દબાણ લાવ્યા નહોતા પરંતુ એના લોકો જ દ્વારા દોડાઈને પત્રકારોને મારવા પોલીસને મારવા એવી અરાજકતા ફેલાવવી એટલે કોણ મારી રહ્યું એ જ સંશોધનનો વિષય છે અને એના માટે નરેન્દ્રભાઈએ ગઈકાલે કહ્યું પણ ખરું કે કોઈને છોડવામાં નહીં આવે કે ચાહે નીટના અંદર કરેલા જે કઈ કાર્યો છે એ અથવા આવા તત્વોને છોડવામાં નહીં આવે જે દેશની છબી ખરડે છે સાર્વત્રિક લોકોએ ભેગા થઈ સારા લોકોએ ભેગા થઈ અને સંવિધાનિક પ્રક્રિયા જળવાય તો આપણી આવનારી પેઢીની સુખાકારી વધશે જ્યારે આપણો દેશ કંઈક પણ નાની મોટી મિસ્ટેક હોય તો આ પ્રકારના કાર્ય આવાસ ઉપર જવું વિરોધ કરવો એ આંતરરાષ્ટ્રીય છબી ખરડાય વડાપ્રધાનની મારે ને તમારે બધાએ આ જોવું જોઈએ એનું એક પ્લેટફોર્મ પર જવું જોઈએ જેથી આપણો દેશ વામણો ના લાગે આપણા દેશને વામણો કરવાની પ્રક્રિયાનો વિરોધ છે શાંતિપૂર્ણ વિરોધ છે અને દરેક નાગરિકે આ વિરોધ કરવો જોઈએ કે આ પ્રક્રિયાથી વિરુદ્ધ છે ઓકે કોંગ્રેસ કાર્યાલય સામે ભારતીય જનતા પાર્ટી અત્યારે વિરોધ કરી રહ્યું છે આ તમામ બહેનો છે તમે જુઓ અલગ અલગ બેનરો લઈને આવી છે આ માણસો દેખાડશે આ તમે જુઓ આ તમામ રાહુલ ગાંધીના રીતે રાજનીતિ નહીં ચલેગી આ તમામ વસ્તુ આ બહેનો જે છે એ અહીં લઈને આવી છે આ તરફ દેખાડશો તો બધું દેખાડશે હા બસ જો આ તમામ જે બહેનો છે આ લઈને આવી છે કોંગ્રેસ પાર્ટી હાય હાય ને તમામ જે નારાઓ તમે જુઓ આ તમામ જે નારાઓ છે જો તમે જો આપણે આ તમામ બહેનો સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું શું નામ છે શું નામ છે આપનું જોલીબેન ગૌરીબેન નામ છે જુલીબેન ક્યાંથી આવ્યા છો જુલીબેન ઇન્દ્રપુરી વોર્ડ બોલો તો ને, કેમ તમે વકીલ બનો છો મફતમાં એમના ઇન્દ્રપુરી વોર્ડ અચ્છા ઇન્દ્ર શું કરવા આવ્યા છો જુલીબેન શું કરવા આવ્યા છે એટલે વિરોધ ઉઠાવવા કોનો વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસનો વિરોધ ઉઠાવવા શેના માટે સેના માટે તો આ વિદ્યાર્થીઓનું જે થયું છે એના હિસાબે આયા છીએ અચ્છા આ વિદ્યાર્થીઓ શું થયું છે તમને ખબર છે ને નથી ખબર તમે ના. માઇક લઈને કેમ આવો છો આગળ હું તો તમને પૂછવા આવ્યું તમે કેમ આવ્યા છો અમે આયા છે એના આટલું જ આયા છીએ અચ્છા શું બાળકોના ભવિષ્ય માટેની આ લડત છે બરાબર કોઈ પક્ષવાદ નથી બરાબર નીટની પરીક્ષાના એક્ઝામના પેપર લીક થયા છે એ બાળકો માટે થઈને છે બરાબર રાહુલ ગાંધી હાય હાય કોંગ્રેસ હાય હાય બિપિનભાઈ આવો આગળ આવો શેના માટે આજે વિરોધ પ્રદર્શન છે આજે દેશની એકતા અને અખંડતા ભારત જે રીતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમામ ક્ષેત્રમાં શિક્ષણનું ક્ષેત્ર હોય
છેવાડાના માણસને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો પ્રયત્ન હોય, એજ્યુકેશનનું સેક્ટર હોય, તમામ ક્ષેત્રમાં ખૂબ મોટા ફેરફારો થયા છે. દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. ત્યારે દેશ વિરોધી શક્તિઓ વિદ્યાર્થીઓને પોતાનો મોહરો બનાવીને પોતાની સત્તાની રોટલી શેકવા માટે આજે દેશમાં 22 રાજ્યોમાં કોંગ્રેસ છે નહીં, એટલે ક્યાંક થોડા ઘણી હાલતમાં બચી છે. એમાંથી ફરી એમને પુનર્જીવન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. યુવાનોને ખોટા માર્ગે દોરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે એક વિકાસની દિશા દેશને આપી છે, એવા તમે જો જે રીતે કોંગ્રેસે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કોંગ્રેસ ઓફિસની સામે ભારતીય જનતા પાર્ટી શરૂ કર્યું છે. આ તમે કહ્યું મારી સહયોગી નિશાને તમને દેખાડશે કે કઈ રીતે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે. આ સામે તમે જુઓ, આ કોંગ્રેસ જે છે, આ કોંગ્રેસ પાર્ટી કાર્યાલયની સામે જે અત્યારે જ જે જગદીશ વિશ્વકર્મા છે તે પહોંચ્યા છે અને કોંગ્રેસને ઘેરાવ કરવાનો જે પ્રયત્ન છે એ થયું છે. તમામ જે કાર્યકર્તાઓ છે અત્યારે તમે જુઓ કઈ રીતે અહીં ઊભા છે અને સાથે અહીંયા જે ટ્રાફિક જામ ન થાય તેના માટે બી વ્યવસ્થા પોલીસે પોતાની રીતે કરી છે. પણ મૂળ વસ્તુ એ છે કે તમે જુઓ અલગ અલગ રીતે આ વિરોધ પ્રદર્શન જે અત્યારે થઈ રહ્યો છે એ અરાજકતા ફેલાવવાનો બેકાબુ ચહેરા તમામ લોકો સાથે જે યુવાઓ છે એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ યોગેશસિંહ વાઘેલા. તો કેમ પાછળ જાઓ છો યાર? પાછળ ક્યાં જઈએ? ભીડ છે, અમે લાઈનમાં છે, જોડે જ છીએ, અમે બધાની સાથે જ છીએ. કેમ આ બેનર લઈને આવ્યા છો? બેનર વાંચો તમે, કેમ આવ્યા છો? લીડર ઓફ પ્રોપેગેન્ડા એલઓપી શરમ કરો કોના માટે છે? કોના માટે છે તમે સમજ્યા? મને નહીં ખબર. નથી સમજ્યા? એ દેખાય જો બહાર મોટું બેનર, એ ભાઈ માટે. અચ્છા, નામ નહીં લો? નામ લઈશું ને, રાહુલ ગાંધી. પણ રાહુલ ગાંધીને તમે પપ્પુ પપ્પુ કહેતા હતા ને પહેલા, અત્યારે રાહુલ ગાંધીનો વિરોધ કરો છો? મોટા થઈ ગયા રાહુલ ગાંધી? ના ના, કેમ મોટા થઈ ગયા છે? એ જે વિરોધ એ એમને જ નથી ખબર એ શેના માટે વિરોધ કરી રહ્યા. હા, એટલા માટે અમે આવ્યા છીએ. અચ્છા, શું નામ તમારું? મારું નામ યોગેશસિંહ વાઘેલા. ક્યાંથી આવ્યા છો? દસકોઈ તાલુકો, અમદાવાદ જિલ્લા. ખાલી મને એ કહો કે એ રાહુલ ગાંધીનો વિરોધ છે, કોંગ્રેસનો કોનો વિરોધ છે યાર? કોંગ્રેસ પાર્ટીનો, રાહુલ ગાંધીનો બી વિરોધ છે. શેના માટે વિરોધ કરો? તમે જ વાંચ્યું નહીં શેના માટે વિરોધ કર્યો? લીડર ઓફ પ્રોપેગેન્ડા શરમ કરો એનો મતલબ શું? લીડર બન્યા છે પણ એ શેના માટે લીડર, ભાઈ એમને પોતાને નથી ખબર કે ખરેખર શેના એમને શું કામ કરવાનું છે. જે લીડર બનીને કોંગ્રેસના લીડર બન્યા છે પણ એમનું કામ શું છે એમને પોતાને નથી ખબર. એના માટે વિરોધ છે ને તમારો? ઓકે, આપણે તો બીજા પણ આગેવાનો છે. શું નામ છે સાહેબ આપનું? યુવરાજસિંહ બિયોલા. અરે બોલો બિયોલા સાહેબ. યુવરાજસિંહ બિયોલા. કેમ આવ્યા છો બિયોલા સાહેબ? બસ વિરોધ પ્રદર્શન. શું વિરોધ છે? કોંગ્રેસ. શેના માટે? આ જો આ બધા કાર્યકર્તાઓ છે, બોલવાથી ખબર નહીં કેમ શું થઈ રહ્યું છે, આ બોલતા નથી. સાહેબ શું નામ છે આપનું? ગૌરંગભાઈ ગોસ્વામી. ગૌરવભાઈ ગોસ્વામી, ક્યાંથી આવ્યા છો આપ? ખાડિયાથી. ખાડિયાથી વિરોધ કરવા આવ્યા છો? યાર ખાડિયા યાર તો તમે લોકો હારી ગયા યાર. એવું ના હોય. હારી નહીં ગયા? હારી ગયા પણ એવું ના હોય. વિરોધ કરવા શેના માટે આવ્યા? રાજીવ ગાંધી સાહેબે, વડાપ્રધાન સાહેબે ઘરની બહાર પ્રવક્તા જ આપ એવું છે? ભાસ્કરભાઈ કેમ આવું છે? બોલવા નહીં તો યાર. તમે ભાસ્કરભાઈ કેમ આવું કરો છો યાર? રમત દબાવો છો? શું નામ છે આપનું? તમે નહીં બોલો? કેમ શું થયું? જો મોટા ભાગના અહીંયા છે, અહીંયા કાર્યકર્તાઓ છે એવું કહે છે કે પ્રવક્તા જ બોલશે તમામ વસ્તુ. કેમ આવું છે ખબર નહીં કે કેમ એવું શકે બાફી ન જવાય. આપણે બીજા પણ આગળ. શું નામ છે સાહેબ આપનું? પ્રવીણ વાઘેલા. પ્રવીણભાઈ ક્યાંથી આવ્યા છો આપ? ચાંદખેડાથી આવ્યા છે. ચાંદખેડાથી આવ્યા? શેના માટે આવ્યા છો? બસ આજે આપણે જે આ ધરણા અમે અહીંયા કરવા માંગીએ છીએ અત્યારે કોંગ્રેસ ભવનમાં, જેથી કરીને મોદી સાહેબે અત્યારે બધું સોલ્યુશન આપ્યું છે વિદ્યાર્થીઓ માટે. છતાં પણ અહીંયા જે બી કે આ લોકો વિરોધ કરી રહ્યા છે તો એની સાથે અમે બી અમારું પ્રદર્શન કરી અને વિદ્યાર્થીઓને સપોર્ટ થાય એના માટેનો અમે આ લોકોને જે બી અમારી બનતી મદદ કરવા માટે અમે અહીંયા અમારા ધરણા કરવા માટે આવ્યા છીએ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. તમે જુઓ, જેટલા લોકોને ખબર છે, કેટલાક લોકો અહીંયા આવે છે, કેટલાક બોલે છે, પણ આપણે હજુ પણ જે મોટી સંખ્યામાં લોકો અહીંયા કાર્યકર્તાઓ કોંગ્રેસના આવ્યા છે એમની સાથે પણ આપણે જે કોંગ્રેસના જે ભવન સામે જે વિરોધ કરવા આવ્યા છે એમની સાથે તમે જુઓ, આ તમામ જે કાર્યકર્તાઓ તમે જુઓ, આ તમામ લોકો અહીંયા જે છે અહીંયા વિરોધ કરતા દેખાઈ રહ્યા છે. અહીંયા વલ્લભભાઈ કાકડિયા છે, પૂર્વ મંત્રી છે, આ તમામ બી અહીંયા આવ્યા છે. વલ્લભ કાકા શું કહેશો? અહીંયા વિરોધ પ્રદર્શન માટે આવ્યા છો? જે રીતે કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહી છે આ ખોટું, અને કોંગ્રેસે કેટલા એટલા જે કૌભાંડો કર્યા છે અને એને શરમ આપવી જોઈએ કે આવી રીતે આ વખતે રાહુલ ગાંધી મમ્મી આ બધા આવી જાય. એટલે જે કઈ સરકારે તો નિર્ણય કર્યો છે કે જે લોકો દોષિત છે એને કડકમાં કડક સજા આપીશું. આનાથી વિશેષ તો બીજું શું હોઈ શકે? બરાબર છે. વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કેમ ખોટું કરી રહ્યા છે લોકો? એ લોકો જે વિરોધ પ્રદર્શન કર્યું એની સામે શાંત ધરણા છે ભારતીય જનતા પાર્ટી. તમે જુઓ બીજા પણ લોકો છે, આપણી સાથે પણ વાત કરો. શું નામ છે આપનું? જાનવી પટેલ.
જાહ્નવીબેન શું કહેશો, કેમ આયા છો આજે? વિરોધ પ્રદર્શન છે. અચ્છા, ઉપયોગ ખોટો કરવો નીતિઓનો એ વસ્તુ ખોટી છે. એ બાબતે ભારતીય જનતા પાર્ટી વિરોધ માટે ઉતરી છે આજે. અચ્છા, શેના માટે ઉતરી છે વિરોધ પ્રદર્શન? વિરોધ પ્રદર્શન આપ સૌ જાણો જ છો કે અત્યારે શું પરિસ્થિતિ છે, કોંગ્રેસ શું પગલા લઈ રહી છે. વિદ્યાર્થીઓની આડમાં જો આવી રીતે ખોટી વસ્તુ કરવામાં આવે, મેઇન મુદ્દાને સાઈડમાં રાખીને બીજા ભારત વિરોધી અને ભારતને નુકસાન કરે એવા મુદ્દાઓનું જો આપણે ઉત્તર કરવામાં આવે તો એ ખોટું જ કહેવાય કે ના કહેવાય. એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમનો વિરોધ કરી રહી છે અત્યારે. આપ શું માનો છો? આપનું શું નામ છે? એને આપી દીધું, બહુ થઈ ગયું. એટલું જ અમાર કોર્પોરેટર છે, કરી દીધું. એમ કોર્પોરેટર છો? શું વાત છે? કોર્પોરેટર છે જાહ્નવીબેન લુણાગરા, સૌથી નાની ઉંમરના. અમે પણ જાણીએ છીએ ભણતર કેવું હોય. હું ભણેલી છું પોતે, એટલે હું સમજુ છું. અચ્છા. પ્રશ્ન હોય પણ એનું આ રીતે પ્રદર્શન કરવું એ ખોટું કહેવાય. આપ સૌ આ મુદ્દાનો ગલત ઉપયોગ નથી કરી શકતા. શું લાગે છે આ લોકો નીટમાં પેપરમાં આ લોકો કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવું જોઈએ, એટલી વખત પેપર લીક થાય છે, તો નહીં લાગતું તમને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દેવું જોઈએ? પેલા પણ થયા હતા અને આવા રાજીનામું આપ્યું છે ને પેલા બી લોકોએ? પેલા લોકોએ રાજીનામું આપ્યું છે, પણ દર વખતે રાજીનામું એ માત્ર સોલ્યુશન નથી હોતું. સરકારે પેપર લીક થયું તો એના ઉપર કામ પણ કર્યું છે. જે આરોપી હતા તેમને પણ એ લોકોએ જેલને નાખ્યા છે. સરકારે બીજી વાર પરીક્ષા આખું વર્ષ રદ કરવું, પરીક્ષા રદ કરવી, એના બદલે એ લોકોએ નીટની રીનીટ કરાવી છે. જે લોકો ખરેખર ભણતા હતા એ વિદ્યાર્થીઓ રીનીટ આપીને એક્ઝામ ક્વોલિફાય પણ કરી છે. આજે જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે, એકવાર આપ સૌ પણ જોજો કે એમાં કેટલા લોકોએ નીટની પરીક્ષા આપી છે. એ વસ્તુ મેં જાણવા ઓકે, આ જુઓ તમે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહેનો એ તમામ લોકો પણ અહીંયા આવ્યા છે. આ તમામ લોકો સાથે આપણે વાત કરીશું. બીજા ભાઈ આગળ આવો. બહુ જોરથી નારા લગાવો છો. હા, તો એ તો વિરોધ જ કરવો પડે ને. અરે નાલાયકી કરી છે તો પછી રાહુલ ગાંધી શું નાલાયકી કરી છે? એને વડાપ્રધાનના ઘરની આગળ થોડી કર્યા ધંધો. સ્વાભાવિક વસ્તુ છે. એની જગ્યા અલગ છે, એની જગ્યા પર તમે કરે. તમે ટ્વીટ કર્યું, તમે ઘડી ત્યાં જ્યાં ચાલતું ત્યાં કરાય. વડાપ્રધાનના ઘરની આગળ થોડા ધંધા. આજ સુધી અમે કોઈ દાડો આવી રીતના કોઈના વડાપ્રધાનના ઘરની આગળ આવા ધંધા નહીં કર્યા. કોઈ બી પાર્ટી અમારા કરે. જ્યારે એનડીએ વિપક્ષમાં હતું ત્યારે ઘણી વખત મનમોહન સિંહને ત્યાં જઈને મનમોહન સિંહના બંગલાની બહાર અમે કોઈ દાડો નથી કર્યો. અમારી પાર્ટીની આજ સુધીની કોઈ પાર્ટીએ નહીં કર્યું આ કામ. આ ધંધો એને ચાલુ કર્યો છે રાહુલ ગાંધી. અચ્છા, વિરોધ કઈ વાતમાં? એ વિરોધ કરો એટલા માટે તમારો વિરોધ છે કે શેના માટે? એને એનું એક સ્થાન હોય, એ કરવાનું એક સ્થાન હોય. અને જે વસ્તુ માટે કામ વાત થઈ ગઈ, નડ્ડાજી જોડે એમની વાત થઈ ગઈ, એમનું આંદોલન બી પૂરું થઈ ગયું, તોય પછી એને ક્યાં કરવાની જરૂર છે? એનો મતલબ એ આની પાછળ બધા એ લોકો જ છે. એ તો ક્લિયર સાબિત થાય આની. બરાબર. આપણે તો બીજા પણ આગેવાન છો. આગળ શું નામ છે આપનું? મારું નામ હસમુખ પરીખ છે. હસમુખભાઈ, શું કહેશો? કેમ વિરોધ પ્રદર્શન? રાહુલ ગાંધીનો વિરોધ છે, કોંગ્રેસનો વિરોધ, શેનો વિરોધ છે? અમારું એટલું જ કહેવું છે કે ભારતના ઇતિહાસમાં આજ સુધી કોઈ પણ પ્રધાનમંત્રીના બંગલા આગળ ક્યારેય કોઈ રાજનૈતિક પાર્ટી આવી રીતે ધરણા નથી કર્યા, જેનો વિરોધ અમે આજે કરી રહ્યા છીએ. અને આ વિરોધ કોઈ રાજનૈતિક વિરોધ નથી. ભારતના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે, બંધારણ પ્રમાણે પ્રાઇમ મિનિસ્ટરના બંગલા આગળ જે આ કૃત્ય કર્યું રાત્રે, એના વિરુદ્ધ અમારું આ. ખાસ કરીને આ નીટની ઘટનાઓ છે, જે લોકો વિરોધ જંતર મંતર કરી રહ્યા છે, એને લઈને શું છે, એમ શું માને છે આપ લોકો? એના માટે નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ ઘોર પાપ છે, જેના અંદર 13 લોકોને સજા આપવામાં આવી છે, પકડી લેવામાં આવ્યા છે. તો જે કાયદાકીય રીતે જે પ્રક્રિયા થાય એ પ્રમાણે પ્રધાનમંત્રી એના વિશે બોલી રહ્યા છે, એના માટે લાગણી બતાવી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું માંગે છે ને આ લોકો કે છે? જો એ જે રાજીનામું માંગી રહ્યા છે એના માટે કોર કમિટી નક્કી કરશે કે શું નિર્ણય લેવો. પણ એક મુદ્દા પર અડગ રહી જવું, આજે ફરીથી નીટની પરીક્ષા યોજી, જેમાં વિદ્યાર્થીઓ સારા ટકાથી પાસ પણ થયા છે અને વિદ્યાર્થી આગળ વધી રહ્યા છે, જ્યારે પ્રધાનમંત્રી ખુદ બોલી રહ્યા છે કે આ ઘોર પાપ છે, આવું ના થવું જોઈએ, રાજ્ય કક્ષાના મિનિસ્ટરો પણ આના વિશે ધ્યાન આપે, તો પ્રધાનમંત્રી પોતે બહુ એગ્રેસિવ છે, સ્ટુડન્ટ માટે બહુ જ એગ્રેસિવ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, ધારાસભ્યો હોય કે પ્રદેશ અધ્યક્ષ, તમામ લોકો અત્યારે અહીં કોંગ્રેસ કાર્યાલયની સામે અહીં આવ્યા છે અને તમામ લોકો જે છે અહીં વિરોધ કરી રહ્યા છે. આપણે તમામ જે અહીંયા મહિલાઓ હોય છે, કાર્યકર્તાઓ હોય છે, એમની સાથે વાત કરીશું. સર, શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો ભાવનાબેન? બોડકદેવથી આવ્યા છે. કેમ આવ્યા છો અહીંયા? જે બાળકો જોડે નીટની પરીક્ષાનો અત્યાચાર થઈ રહ્યો છે, ખોટું થઈ રહ્યું છે, એના માટે આવ્યા છો. આ બધા અહીંયા તો કોંગ્રેસ કાર્યાલય કેમ આવ્યા છો? બાળકોનો અત્યાચાર થઈ રહ્યો છે, હે?
એ તમને ખબર જ છે જે જંતર મંતર જે આપણું ચાલી રહ્યું છે અત્યારે નીટના એક્ઝામને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, પણ એમાં ઇનડાયરેક્ટલી આપણે કોંગ્રેસ પાર્ટી બી એમાં સપોર્ટેડ છે, અને કોંગ્રેસ પાર્ટી જે આપણા હિન્દુ ધર્મના વિરોધમાં જે બી આપણને અત્યારે બોલી રહ્યા છે, એના માટે અમારી ભાજપ પાર્ટી જે હિન્દુત્વને અમે લોકો જે રામ ભગવાનને જેનું અપમાન કર્યું છે એ અમે જરાય સહન નહીં કરી લઈએ, અને હિન્દુત્વ માટે અમે તત્પર છે. એટલે ભાજપ પાર્ટી આજે કોંગ્રેસ પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં અહીંયા કોંગ્રેસ ભવન આવ્યા છે. બરાબર છે. આપણી સાથે બીજા પણ બહેનો છે અહીંયા આવ્યા છે. ક્યાંથી આવ્યા છો? ધોળકાથી આવ્યા છે અમે. ધોળકાથી? હાય રે કોંગ્રેસ હાય કરવા આવ્યા છીએ અમે. હાય રે કોંગ્રેસ. રાહુલ ગાંધી, પ્રિયંકા અને સોનિયા ગાંધીના છાજિયા લેવા આવ્યા છીએ અમે. લીધું કે નહીં? બહુ લીધા અને હજી લેવાના બાકી રાખ્યા છે. કેમ પણ? હવે એનું સત્યાનાશ નીકળી જ ગયું છે અને હજી વધારે કાઢવાનું છે. જો આ તમામ બહેનો જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીની છે, એ અહીંયા આવી છે વિરોધ પ્રદર્શન કરવા માટે, અને એમના હાથમાં બોર્ડ તમે જુઓ, બોર્ડ દેખાડવાનો પ્રયત્ન કરશે અહીંયા, શરમ કરો રાહુલ ગાંધી, શેમ ઓન કોંગ્રેસ, આ તમામ પ્રકારના જે નારાઓ છે તમે જુઓ. આ તમામ જે બહેનો છે, આપણે અહીંયાથી વાત કરીશું. શું નામ છે આપનું? નૈના પ્રજાપતિ. નૈનાબેન, અહીંયા આવ્યા છો તો શું વિચારીને આવ્યા? વિચારવામાં તો આમ આટલો મોટો દેશનો જો પ્રશ્ન ઊભો હોય, માનનીય વડાપ્રધાને આપણા જે રીતના કોંગ્રેસે વિરોધ કર્યો છે નીટના લઈને, પણ હકીકતમાં એ લોકોએ નીટના પ્રશ્નોનો કોઈ સાઈડમાં રાખી અને જે રીતના આપણા અમિતભાઈ શાહ FCRA નો જે બિલ પાસ કરવા જઈ રહ્યા છે ને એનો જે વિરોધ કરી રહી છે કોંગ્રેસ પાર્ટીના અધર જે વિપક્ષ લોકોએ, એના વિરોધમાં અમારી ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તાઓ આજે એના વિરોધમાં અમે પ્રદર્શન જારી કરી રહ્યા છીએ કે બિલકુલ વાહિયાત વાત ઊભી કરી છે. નીટના વિદ્યાર્થીઓના ગેરમાર્ગે દોરીને અને એમના જે મનસૂબા પૂરા ના થયા એના રોટલા શેકી રહ્યા છે વિપક્ષ લોકો, ચાહે રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, કોઈ પણ. એના માટે અમે પૂરેપૂરા એના વિરોધમાં છીએ અને અમે પૂરી રીતના ભારતીય જનતા પાર્ટીના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને માન્ય શ્રી અમારા ગૃહપ્રધાન અમિતભાઈ શાહના સમર્થનમાં પૂરેપૂરી અમારી ભારતીય જનતા પાર્ટી, અમારા ગુજરાતની જનતા અને દેશની જનતા પૂરેપૂરી એમની સાથે છે. કાલે કે પરમ દિવસે જે રીતે જંતર મંતર બધાને માર્યા પોલીસે, બાળકોને, બધાને, વિદ્યાર્થીઓને, અને પછી એ લોકો કહે છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ, શું લાગે છે તમને? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈતું જ નથી એ લોકોને. એમને એકચ્યુઅલી રાજીનામા માટે નથી કર્યું. આ તો ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે રીતના સોનમ વાંચુક જેવાના કેટલાના FCRA રદ થઈ ગયા, જે એમની સંસ્થાઓના આવક આવતી વિદેશી હુંડિયામણ આવતી બંધ થઈ ગઈ, એના પીડ ઉપડી છે એ લોકોને, જેનો વિરોધ કરી રહ્યા છે. કોઈ વિદ્યાર્થીઓ, કોઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની એ લોકોને જરૂર નથી. આ તો માત્ર બહાનું છે, બાકી એમના મનસૂબા અલગ જ છે, પણ ક્યારે એ એમની સફળતા એમાં નહીં મેળવે એ લોકો, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નવ યુવાનો, દેશની હરેક નારી, દેશના હરેક લોકો એમની સાથે છે, સાથે રહેશે. શું નામ છે આપનું? હિનાબેન પટેલ. હિનાબેન, ક્યાંથી આવે છે? અમે ઘાટલોડિયા વોર્ડમાં. CM ના વોર્ડમાંથી આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ ક્યાંથી આવ્યા? શું કહેશો, શું લાગે છે તમને? કેમ અહીંયા કોંગ્રેસે કર્યું, તમે બીજી જગ્યાએ બી કરી શક્યા હોત ને? કોંગ્રેસે જ વિરોધ કરવાનો હોય, દેશ વિરોધી કોંગ્રેસ છે તો કોંગ્રેસનો જ વિરોધ કરવા અમે અહીં પાસ. કેમ દેશ વિરોધી છે? દેશ વિરોધી જ છે ને કોંગ્રેસ. એમનું દેશ વિરોધી એટલા માટે કે એમને હંમેશા દેશના કોઈ પણ સારા કામોમાં જ્યારે આપણે ચાહે આપણા આર્ટિકલ 370 હોય અથવા તો કોઈ પણ જ્યારે આપણા બિલ પાસ કર્યા છે તો હંમેશા એમણે સદનમાં વિરોધ જ કર્યો છે કોંગ્રેસ પાર્ટીએ. એટલે એ હંમેશા દેશ વિરોધીના જ નારા લગાવેલા છે અને દેશનો હંમેશા નીટના પેપર માટે બધા એવું છે 15 થી વધારે છોકરાઓ આત્મહત્યા કરી લીધી, તૈયારી પેપર વારંવાર લીક થાય છે, આ બધી વાતો કરે છે લોકો. એના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જગ જાહેર કર્યું કે જેનાથી લીક થયું છે દરેકને એની સજા મળી ગઈ છે. અને તમે એક બાજુ જુઓ, જે નીટમાં ઉત્તીર્ણ થયા છે, નંબર આવ્યા છે, બધા એન્જોય બી તો કરી રહ્યા છે. જે ગયા એનું દુઃખ. પણ જે વિભાગના વડા છે વારંવાર ગયા વર્ષે પેપર લીક થાય, અત્યારે બી લીક થાય, નહીં લાગતું જાતે રાજીનામું આપી દેવું જોઈએ? પહેલા તો કોંગ્રેસ સમયમાં કે લાલબહાદુર શાસ્ત્રી તો એક નાનકડું એક્શનમાં રાજીનામું આપી દેતા. નીટના સંસ્થા જે ચલાવે છે એના પ્રણેતા અલગ છે,
જ્યારે શિક્ષણ પ્રધાન તો છે ને ધર્મેન્દ્ર પ્રધાન. શિક્ષણ પ્રધાનની પ્રણાલિકા હંમેશા શિક્ષણના નિયમોને અનુસર હોય. જ્યારે આ નીટ ના જે પેપર લીક થવા એ એના જે હેડ હોય એ લોકોનો પ્રશ્ન છે. તો એને હટાવવા જોઈએ. અમે એવું નથી કહેતા હટાવવા જોઈએ. તો કોઈને તો જવાબદારી લેવી પડે ને, ના લેવી પડે મને કહો. આખી વસ્તુ થાય જવાબદારી લેવી પડે કે ના લેવી પડે મને કહો. જવાબદારી તો મારી વાત સાંભળો દરેકની છે. હોય કે નહીં? દરેકની જવાબદારી હોય. દરેકની એટલે તમારી જવાબદારી છે. જેને નીટ જેના કન્ડક્ટ કર્યું છે જે લોકોએ જે ડિપાર્ટમેન્ટે, તો એને તો હટાવવા જોઈએ. એ અમે ના કહી શકીએ. એટલે તમે તો પ્રશ્ન જેણે ઊભો કર્યો હોય એનો જવાબ આપો. એને હટાવવો જોઈએ. એનો જવાબ આપો. હું હટાવવાની વાત નથી કરતી. સામાન્ય નાગરિક તરીકે આટલા બધા 22 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે, તમે સમજો, અને પેપર લીક થઈ જાય અને 15-17 છોકરાઓ આત્મહત્યા, ગુજરાતમાંથી બી કેટલાક લોકો આત્મહત્યા કરી લે. સામાન્ય માણસના અત્યારે તમે જો તો કેટલાય યુપીએસસી કહો ચાહે નીટ કહો, દરેકમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ રહ્યા છે. સોરી, કોઈ વાંધો નહીં. આપણે સાથે બીજા પણ તમે અહીંયા વાત કર્યું, કારણ કે જવાબો ઓછા છે લોકો પાસે. આપણે તમામ લોકો સાથે બી વાત કરીશું કે અહીંયા હાય હાયના જે તમે જુઓ ખૂબ જોશ સાથે આ તમામ લોકો જે નારો લગાવી રહ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? પારુલબેન સોલંકી. પાલુન, ક્યાંથી આવ્યા છો આપ? અમદાવાદથી. અમદાવાદમાં ક્યાંથી? સદાનગર વોર્ડ. અચ્છા. શું કહેશો, કેમ રાહુલ ગાંધી હાય હાય કરી રહ્યા છે? પહેલી વાત તો એ છે કે વડીલ માટે આવું ના કરાય. એમને થોડું સમજવું જોઈએ કે વડીલ માટે આવું ના કરાય. જ્યારે ત્યારે બસ એક જ વાત લઈને બેસી જશે અને પછી બીજો મુદ્દો નીકાળી દેશે. પહેલા એમ કે છે કે બાળકોના માટે, અને પછી ડાયરેક્ટ એમને બદલી નાખ્યું કે એમને ઇસ્તીફા આપો ના આપો. આ બધું ના કરાય એમની, અને સુઈ જવાનું. આ બધું એક સારા મેનર્સ નથી. એક પોલિટિક્સ હોય ને તો એના બી થોડું કહેતા નહીં ચૂડેલ બી સાથ ઘર ઘરે છોડે છે. તો આપણે એવું સમજવાનું કે વડીલ માટે થોડું સમજીને બોલવાનું. આ એમને એટલી ખબર. આપણે ઇન્દિરા ગાંધીજી માટે કદી બોલ્યા ખરાબ નથી બોલ્યા, કોઈ નથી બોલતું, કેમ કે એમને બી એવું કર્યું હતું કામ. બરાબર, એટલે ઇન્દિરા ગાંધી સારું કામ કર્યું નહીં, એટલે એમને કામ કર્યું હતું કે નહીં? જો આમાં કેવું છે કે તમે બધા પોલિટિક્સમાં છો, ઓકે, પોલિટિક્સમાં છો તો બધાએ થોડું કામ કર્યું જ હોય, ના કર્યું હોય તો નહીં. બરાબર, પણ મારે એ જાણવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દેશના પીએમ છે. કોઈ બી સવાલ ઉદ્ભવે તો લોકો એમને પૂછે કે ના પૂછે? પૂછવું જોઈએ ને, એમને પૂછવું જોઈએ. પણ આપણાને પૂછવું અને એના માટે વધારે કરવું એ અલગ વાત છે. દેખાય છે પૂરા ભારત દેશમાં દેખાય છે કે શું કરી રહ્યા છે પ્રિયંકાબેન, સોનિયાબેન. આપણે નામ બી એમનું આદરથી લઈએ છીએ, કેમ કે આપણામાં સંસ્કૃતિ છે. અને માન્ય શ્રી નરેન્દ્ર મોદી બાપુ, હું એમના બાપુ કહું છું, કેમ કે ગાંધી બાપુ પછી એમને જ કામ કર્યું છે. સારું બધાને જોડે લાયા છે. આજકાલ મહિલાઓ જો ક્યાંય બી જઈ શકે છે, એકલા બી જઈ શકે. પહેલા તો ચિંતા રહેતી હતી ઘરમાં કે ભાઈ આવશે કે નહીં આવશે કામ તે. હવે તો એકલા જાય તો બી એમને ચિંતા નથી, કેમ કે બધી સુવિધા છે અમારે. રિક્ષાવાળા ભાઈને કો બેસાડે, ટ્રેનમાં હોય, આ તે બધું. એટલે નરેન્દ્ર બાપુએ સારું જ કામ કર્યું છે. પણ એ તો કોઈને જ દેખાય, કોઈને કાંકરા હોય ને આંખોમાં એટલે ના દેખાય. હા, મોતિયો આવી ગયો છે રાહુલભાઈને. આપણે તો જો મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ છે જે આવી રહ્યા છે, જઈ રહ્યા છે, તમામ લોકો છે. આપણે એમની સાથે પણ વાત કરીશું કે એ લોકો શું માને છે. આપણા કાર્યકર્તાઓ જે ખાસ કરીને આવ્યા છે, એમની માંગ શું છે, એ તમામ વસ્તુઓ છે. આઈએ આપણે જોઈએ. જો આ બહેનો જે છે, બહેનોને પણ આપણે વાત કરીશું, કારણ કે બહેનોની સંખ્યા સવિશેષ છે અહીંયા. જો આ તમામ બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપ? કેમ હાય હાય કરી રહ્યા છો રાહુલ ગાંધી? કેમ કે એમણે બધું ખોટું જ કર્યું છે. શું ખોટું કર્યું છે? એ બેતી ગંગામાં હંમેશા હાથ ધોવા જાય છે ને એમને પાછા આવે છે. પણ મારે જાણવું છે શું ખોટું શું કર્યું છે? અરે ભાઈ, તમારે જ્યારે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈતું હતું તો પ્રધાનમંત્રી સુધી પહોંચવાની ક્યાં જરૂર હતી? પણ આ તો પ્રધાનમંત્રી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી દો તો ના આપી દે. પણ એ તો પછી એમનો વિષય થાય, મારો વિષય તો છે ને. એટલે તમે તમારો વિષય વિરોધ કરવાનો છે અહીંયા. હા, પણ બીજા બેન પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે? નંદિની પંડ્યા, શહેર અધ્યક્ષ મહિલા મોરચા કર્ણાવતી માતા. આ લખ્યું છે કે શરમ કરો રાહુલ ગાંધી હાય હાય. કેમ રાહુલ ગાંધી હાય? એક તરફ તો રાહુલ ગાંધી ભાજપના તમામ લોકો પપ્પુ ને આવું બધું કહે છે, અને અત્યારે રાહુલ ગાંધીને તમે બ્રાન્ડ આપી રહ્યા? બ્રાન્ડ નથી આપી રહ્યા, કારણ કે જે રાહુલ ગાંધી અને કોંગ્રેસ વાળા આપણે વિદ્યાર્થીઓની આડ લઈને એની આડમાં પોતાનું શરમજનક કૃત્ય કરી રહ્યા છે, ગેરબંધારણીય કૃત્ય કરી. પ્રધાનમંત્રી શ્રીના આવાસની સામે ધરણા કરી રહ્યા, જે ખરેખર ગેરબંધારણીય છે. એમને
જે છોકરાઓ નીટની એક્ઝામની વિદ્યાર્થીઓ હતું એનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી જ રહ્યા છે. છતાં ગેરબંધારી કોંગ્રેસ વાળાએ સપોર્ટ કર્યો છે વિદ્યાર્થીની આડમાં આડ લઈને વિદ્યાર્થીનો સપોર્ટ લીધો છે. એ ખરેખર ખોટું છે. એના વિરોધમાં અમે ધરણા કરી રહ્યા છીએ. બેન શું કહેશો? તમે તો ધારાસભ્ય છો, મંત્રી પણ રહ્યા છો, આજે અહીંયા વિરોધ પ્રદર્શનમાં આવ્યા છો. આપણે જો કોંગ્રેસના જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં જે કાલે જે આદરણીય પ્રધાનમંત્રીના આવાસ સ્થાને જે એ લોકોને માર્ચ કરી અને જે સિક્યોરિટીની જે રૂલ્સ હોય એ પ્રમાણે બધા તોડ્યા છે અને જે વિદ્યાર્થીઓની આડમાં જે કામ કરી રહ્યા છીએ એમાં રાજનીતિ રમી રહ્યા છીએ એના વિરુદ્ધમાં અમે સડકો ઉપર રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ. નીટમાં જે કે છોકરાઓ નાપાસ થયા પછી આત્મહત્યા કર્યું એ લોકોનો બી વિરોધ છે. આ લોકો જનતા પણ વિરોધ કરી રહ્યા છે. જો એના જે નીટમાં જે પ્રોબ્લેમ્સ થઈ છે ને અમે એના માટે નકારતા નથી, પણ એનો આપણે સોલ્યુશન લાવી રહ્યા છીએ અને જેને જે ગલત કામ કર્યું છે એને એ પ્રમાણે સજા પણ એના ઉપર જે પગલાં પણ લઈ રહ્યા છીએ. તો એ લોકોને થોડો જે લોકશાહીમાં સારું હોય, લોકશાહી માટે સારી રીતે થવું જોઈએ એ પ્રમાણે કરવું જોઈએ. એ જે અસંવેદનાત્મક કામ કરી રહ્યા છીએ કે પીએમ આવાસને સામે જે કરી રહ્યા છે માર્ચ અને બધું એ ખોટું છે. બીજા પણ બેન છે, શું નામ છે આપનું? संतोषी, ક્યાંથી આવ્યો છો સંતોષી બેન? मैं अहमदाबाद से ही हूँ. आप अहमदाबाद से ही हैं. आप क्या सोच के आई हैं यहाँ विरोध प्रदर्शन में? क्योंकि कल जो दुर्घटना हुई है क्योंकि वो देश के लिए भी काफी हानिकारक है. क्योंकि ये चीज क्या विरोध जो है, विरोधी लोग जो है अपना षड्यंत्र रच के बेचारे स्टूडेंट्स को आगे करके खुद पीछे से ये सारे षड्यंत्र रच रहे हैं और हमारे माननीय सरकार प्रधानमंत्री जी को निशाना बना रहे हैं. उसके विरोध में हम यहाँ पे प्रदर्शन कर रहे हैं. जो षड्यंत्रकारी हमारे सरकार को बदनाम करने की कोशिश कर रहे हैं उसके जिस तरह से कल वहाँ पे लोगों को मारा गया, पीटा गया, उसको लेके आप क्या सोचती हैं? ये बहुत ही गलत बात है क्योंकि कहीं ना कहीं यहाँ पे रोकने की कोशिश की गई थी. जो षड्यंत्रकारी स्टूडेंट के रूप में आए थे उन लोगों ने पहले हाथापाई किया हम हमारे जो सुरक्षा कर्मियों के साथ. वो अपने बचाव के लिए उन्होंने लाठीचार्ज किया और स्टूडेंट्स के बैग में बुक्स होते हैं, पत्थर नहीं होते हैं. वो सारे बैग में पत्थर रख के आके सुरक्षा कर्मियों को मार रहे थे. तो वो अपने बचाव में तो लाठीचार्ज करेंगे ही ना. કેવું છે કાનાજી? મજામાં છે? એમ દરરોજ મજા આવે એમ તાર મેં હું મળવા જાઉં મારી ઓફિસ અહીંયા જ છે. ક્યાં? આ સામે જ છે મારી. અચ્છા અચ્છા, બુધું નહીં. તો આવું આવો. આપણી સાથે અમદાવાદના પૂર્વ મેયર છે કાનાજી. કાનાજી શું કહેશો? ના મારે કઈ કેવું નહીં. અરે કેમ? અરે આ કોંગ્રેસ ગદ્દાર છે, આ દેશની વિરોધી છે, આ દેશમાં તાનાશાહી ચાલે છે. એમને જે જુલ્મો કર્યા છે એના સામે ના ધડા. અચ્છા, જુલ્મોની સામે ધડા. શું કહેશો ભાઈ તમે? બસ તમને ખબર જ છે કે કોંગ્રેસ સરકાર કેવો પહેલા અત્યાચાર કરતી જ હતી. અત્યારે મોદી સરકારમાં જેટલું સારું સુવિધા છે એટલી બીજા કોઈમાં સુવિધા છે નહીં. અચ્છા, કેવી સુવિધા? તમે ઘણી એજ્યુકેશન થી ગણી લો, રેલવે ટ્રાન્સપોર્ટેશન ગણી લો, એરપોર્ટ તમે સુવિધા ગણી લો, રોડ મટીરિયલ તમે ગણી લો. પહેલાના એજ્યુકેશન તમે વાત કરો છો તો વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં 500માં આપણી કોઈ પણ યુનિવર્સિટી આવતી નથી ઇન્ડિયાની. આપણે એક ડેવલપ કર્યું છે થોડું. હજુ તો આપણે સમજવું જોઈએ ને, યુવાઓ કે કોઈ બી હોય તો એને થોડું બી સમજવું જોઈએ ને કે આપણે કઈ રીતે કરીએ છીએ. અચ્છા, યુવાઓ નથી સમજી રહ્યા. હા, યુવાઓને જો અત્યારે તમે બી જોવો છો કઈ જગ્યાએ દિલ્હીમાં કઈ રીતે ચાલે છે. હવે તમારે જે કોણ છે યુવાઓ, કોણ છે જે કરી રહ્યા છે? જો જે કરી રહ્યા છે એ કોકરોચ જ છે, બાકી યુવાઓ છે જે કરી રહ્યા છે એ કોકરોચ કરી રહી છે. જે બીજા છે એ કોકરોચ છે બધી. આપણી સાથે બીજા પણ એક બેન છે, એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે બેન આપનું? સુરેખા પટેલ. સુરેખાબેન, શું કહેશો જે રીતે વિરોધ પ્રદર્શન થઈ? બધા કહે છે કે અમે કોંગ્રેસનો મારો વિરોધ છે, કોઈ કહે છે કોકરોચનો વિરોધ છે. વિરોધ શેનો છે? વિરોધ એનો છે કે કાલે જે દુર્ઘટના બની છે કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમના ઘર ઉપર જો જે રીતે વિરોધ થયો છે, જે રીતે હુમલો કર્યો છે એ યોગ્ય જ નથી. આપણો વિરોધ, એ લોકોનો જે વિરોધ છે કે જે નીટના પેપરો ફૂટ્યા છે, જે યુવાઓને સાથે અન્યાય થયો છે, એ રીતે એમનો અનશનનો જે અનશન ઉપર જે બેઠા છે એ યોગ્ય છે. પણ આ રીતે યુવાઓને, વિરોધ પક્ષ છે યુવાઓને ગેરમાર્ગે દોરી રહી છે અને યુવાઓ ગેરમાર્ગે જઈ રહ્યા છે. આપણા યુવાઓએ આવતી પેઢીના આપણું ભવિષ્ય છે અને એ યુવાઓને ગેરમાર્ગે દોરીને વિરોધ પક્ષ એમનું કામ કરી રહ્યું છે. એટલે અમારો વિરોધ એ છે કે યુવાઓ તમે જાગો. આજે બધા લોકો એવું કહી રહ્યા હતા કે એક જ મિનિટ
એ પણ સાઈડમાં જતા રહે છે પોલીસ કર્મી પાછળ આવી જાઓ. હા 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 થઈ જાય. જે લોકો છે ને એક જ મિનિટ, એ લોકો એવું કહી રહ્યા છે કે આપણે આટલી નીટની પરીક્ષા વારંવાર લીક થાય છે તો ધર્મેન્દ્ર પ્રધાને બી રાજીનામું આપે. કેમ ના રાજીનામું આપે ધર્મેન્દ્ર પ્રધાન? જો વારંવાર એ સંભાળી જ ના શકતા હોય ડિપાર્ટમેન્ટ. વડાપ્રધાન સંભાળે છે એમનું કામ કરે જ છે એમણે. વડાપ્રધાન નહીં, ધર્મેન્દ્ર પ્રધાનની વાત. હા, ધર્મેન્દ્ર પ્રધાન, હા, એના માટે વડાપ્રધાન સાહેબ શ્રી એક્શન કડક પગલા માટે કહી રહ્યું છે. એના માટે સમિતિ બેઠાઈ છે. એ લોકોએ એમના સમિતિ માટે એમણે કહ્યું છે કે આની ચોક્કસ તપાસ થશે. કડક વલણથી એ લોકોને જે બી અપરાધી છે એમને સજા કરવામાં આવશે. પણ એના માટે થોડોક ટાઈમ જરૂરી છે. તાત્કાલિક એનું કોઈ નિર્ણય ના આવે. હવે મારે એક સવાલ બીજો છે કે આટલી બધી મોટી સંખ્યામાં તમામ લોકો, તમે બહેનો આવ્યા છે, પણ જ્યારે મોંઘવારી વધે, પેટ્રોલનો ભાવ વધે ત્યારે તો બહેનો આવતી નથી ભાજપની. અમે આવીએ જ છીએ, કેમ નથી આવતા? મોંઘવારી વધે છે, નો ડાઉટ, અમે સમજીએ છીએ, પણ મોંઘવારીની સાથે સાથે સરકારે અમને જે વિકાસ આપ્યો છે એ પણ છે. અત્યારે અમારા ગુજરાતની અંદર બેન દીકરી રાતે 3 વાગે પણ નીકળી શકે છે. આજથી 25 વર્ષ પહેલા ઘરમાં ઘૂસીને બહેનોને મારવામાં આવતી હતી. બેન અસુરક્ષિત હતી. શું નામ છે આપનું? ભૂમિકાબેન, શું કહેશો? જે કાલે ઘટના બની એ ખૂબ જ શર્મનાક કહેવાય. આમાં નરેન્દ્ર સાહેબ સારું એવું નેતૃત્વ સંભાળી રહ્યા છે ભારત દેશનું, અને વૈશ્વિક નેતા પણ છે પોતે, અને આ રીતે એમને પજવવામાં આવે એ સારી વાત ના કહેવાય. એમના માટે અમે વિરોધમાં આવ્યા છીએ કે કોંગ્રેસ પાર્ટી એમના માણસો મૂકી અને આ કામ કરાવે એ અયોગ્ય કહેવાય. અને શું આ પાછળથી આપ કહેતા, શું નામ છે આપ? હું પટેલ વિમળાબેન છું. વિમળાબેન, શું કહેશો? જે તમે કહેતા હતા કે કોંગ્રેસે આવું કર્યું, પેલું શું કર્યું કોંગ્રેસે? કોંગ્રેસની વાત નથી કરતી હું. એટલું જ કહેવા માંગુ છું કે મોદી સાહેબે વિધવાઓને પેન્શન, કેટલા બધા યોજનાઓ કરી છે અને એ લોકોને લાભ અપાવે છે, મકાનો અપાવે છે, બધાને નિરાધાર લોકોને સહાય કરી છે. એટલે મોદી સાહેબનું સારું છે, એટલે અમે મોદી સાહેબના પક્ષમાં છીએ. શું નામ છે આપનું? રૂપાદેવી જાદવ. અચ્છા, શું કહેશો બેન? આજે જે રીતે વિરોધ કરવા આવ્યા છો અહીંયા, કોઈ તમારા કહી રહ્યા છે કે મેં રાહુલ ગાંધીનો વિરોધ કરવા, કોઈ કહે છે કે મેં જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની સામે વિરોધ થાય એનો વિરોધ કરવા આવ્યા છે, કોઈ કહે છે કે જે નીટનો વિરોધ થાય એનો કરવા. શેનો વિરોધ કરવા આવ્યા છે? આ લડાઈ તો આખરમાં નીટના પેપરની હતી અને સીધા લઈ ગયા અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર. આ લડાઈ હતી નીટના પેપરની અને લઈ ગયા નરેન્દ્ર મોદીભાઈના ઉપર. પણ દેશના વડા તો નરેન્દ્ર મોદી જ છે ને, લોકો એમના નામે જ વોટ આપે છે ને. આપે તો છે ભાઈ. હવે સમજો, જેના નામે વોટ આપે સવાલ કોને કરે? સવાલ કરવાનો હક છે, પણ સવાલ કરવાનો એક નીતિ હોય, બેસીને બી વાત થાય. આવી રીતે એમના ઘરને, એમના બંગલાને આગળ જઈને તમે પ્રહાર કરો, એ વડાપ્રધાન છે, કઈ નાની મોટી હસ્તી તો છે નહીં કે તમે એમને ત્યાં પથ્થર મારો કે કઈ બી કરો. બેસીને બધું ચીજનો નિકાલ થાય, આમ મળીને કોઈ ચીજનો નિકાલ ન થાય. સાચી વાત ને? સાચી વાત. પણ જંતર મંતર પર જે રીતે છોકરાઓને માર્યા પોલીસે બધી વસ્તુ, એ બી નિકાલ થાય એવી રીતે મારામારી કરી? એમાં તો એવું છે સાહેબ કે એમાં બધા હતા, કોંગ્રેસ પાર્ટી વાળા બી હતા, કોંગ્રેસ પાર્ટી વાળા હતા, એટલે એ લોકોએ જ કરાયું છે. બીજેપીની સરકાર કોઈ દિવસ કોઈને લાઠી માર કરે એવા મારા મોદી સાહેબ ક્યારે એનું સમર્થન કરતા નથી અને અમને કરવા દેતા નથી. સ્વાભાવિક છે, આ તમામ બહેનો છે, આ તમામ બહેનો અને તમામ જે મોટા ભાગના જે કાર્યકર્તાઓ એ વિચારીને જ અહીંયા આવ્યા છે કે રાહુલ ગાંધીનો વિરોધ છે, તમામ વિરોધ છે, ઘણાને ખબર નથી, પણ એટલું જરૂર છે એક વાતને લઈને કે વિરોધ એટલે કે જો તમે દિલ્હીમાં વિરોધ કરશો તો અમે અમદાવાદમાં વિરોધ કરીશું. એટલે કે જૈસા સાથે તૈસા કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ જે રીતે જંતર મંતર પર સતત આંદોલન ચાલી રહ્યું છે એ બતાવે છે કે કાઉન્ટર કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી દેખાઈ રહી છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, અમદાવાદ. ટીમમાંથી આવો